₹35,000 કેશ. આમાંથી 5,000 હું સાઈડમાં રાખી દઉં તાકી રાઉન્ડ ભેગા થઈ જાવ. તો થયા 30,000. એમ. મેં પ્લાન બનાવ્યું 5,000 હું એક્સ્ટ્રા લઈશ. એમ. ડબલ એમ. તો મારા હિસાબથી આ જ્વેલરી હશે લગભગ 15,000 ની. તો 15,000 મારા, 15,000 તારા અને 15,000 કાનાજીના. Who is this Kanaji man? અરે કૃષ્ણ ભગવાનને ભૂલી ગયા, ચોરી ચકારી કરીએ પણ ધર્મનું બી ધ્યાન ન હોવું જોઈએ ને. લ્યો કાનાજી તમારો હિસ્સો. શું તમને નથી જોતું? Oh, હું રાખી લઉં. આ જ્વેલરી મારી. કોચે હા, ચલ ઠીક છે, જ્વેલરી તારી. પણ સોચ, અગર તું માર્કેટમાં જઈશ અને આ લોકો પૂછશે કોઈ જ્વેલરી ક્યાંથી આવી તો તું શું કહીશ? ચલ તું મારો બેસ્ટ ફ્રેન્ડ, તો હું આ તારાથી ખરીદી લઉં પણ 10,000 જઈશ. હા લે જ્વેલરી તને આપી, 10,000 મને આપી દે. ચૂકી જા, સાઈડમાં પડેલા 5,000 તો તું ભૂલી ગયો. એમ. આ 10,000 અને આ 5,000 કેટલા થયા? 15,000. તો 7.5 તારા, 7.5 મારા. બરાબર? નો ચીટિંગ, ઇક્વલ ઇક્વલ. ઓકે. તો પ્લાન કોનો હતો? તારો. તો પ્લાનના 5,000 કોણ આપશે? હજી દાગીનાના 10,000 કોણ આપશે? હજી 5,000 પહેલાના બાકી છે, ક્યારે આપીશ? પછી આપીશ. પાક્કું ને? પાક્કું આપી દઈશ, ભરોસો કર. મારો ફ્રેન્ડ છે ને, ભરોસો કર. છૂટા પૈસા છે? ત્યાં પૈસા નથી. આ શું છે? આ તો આ છૂટા પૈસા છે. ચલા લે અને 2 કડક ચાય લઈ આવ. ચાય સાથે દુરંતો લઈ આવ. જા 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 ને. पैसे છે. पैसा ही पैसा होगा पैसा ही पैसा કદાચ મારા લગ્નનો વિચાર મનમાં આવ્યો છે એટલે મમ્મીએ મારી તમને ચાય પર બોલાવ્યા છે. ફરીથી કે શું કીધું? કદાચ મારા લગ્નનો વિચાર મમ્મીના મનમાં આવ્યો છે એટલે મમ્મીએ મારી તમને ચાય પર બોલાવ્યું છે. મને તારાથી છે એટલી ફરિયાદ, હા હા હા, તું કેટલા દિવસ પછી મળ્યો, કેમ કેમ કેમ? મને તારાથી છે એટલી ફરિયાદ, હા હા હા, તું કેટલા દિવસ પછી મળ્યો, કેમ કેમ કેમ? બોલો આટલા દિવસ શું કર્યું, શું કર્યું, શું કર્યું? તારું નામ લીધું, તારું નામ કર્યું, તારું નામ લીધું, તને યાદ કર્યું, તારું નામ લીધું, તને યાદ કર્યું. खिलाड़ी भैया खिलाड़ी भैया खिलाड़ी, खिलाड़ी भैया खिलाड़ी भैया खिलाड़ी, खिलाड़ी भैया खिलाड़ी भैया खिलाड़ी. કેમ છો ખેલાડી કુમાર? અમારું ટીંકુ કેમ છે? રિંકુ, તમારું ટિંકુ એ બહુ મજામાં છે. હોય જ ને, જમાઈ અમારો ખિલાડી કુમાર છે. તો આ ક્રેઝી ફેમિલીનો હું ત્રીજો મણકો, શોનું નામ તણનો તણકો.
ઓકે જયેન્દ્ર કોનો ફોન હતો? મોટા ઘરેથી. શું કહ્યું? બસ એમ જ. બસ એમ જ? ક્યારેક કયો મને પણ ફોન કરે. તને કોણ કરે? તું તો પારકી છે. 21 વર્ષ થયા તોય પારકી જ રાખી છે. તારા લખણ જ એવા છે. શરમ આવે છે? 21 વર્ષ થયા તોય મારા જ વાત કાઢો છો. તું છે જ એવી એક્સપર્ટ ક્વોલિટીની બાઈ. જોયું જોયું કે શું? डिप्रेशन આખો દિવસ મારા જ વાત डिप्रेशन में કાઢે. रहता हूँ हमेशा अब भी मैं જ્યારે depression હોય में ત્યારે हूँ। મને જ माँ ખરાબ कसम। કે 21 વર્ષ થયા 21 વર્ષ તોય હું જ डिप्रेशन में ખરાબ. रहता हूँ, हमेशा सिर में दर्द रहता हो અરે બાપ રે. મમ્મી કામ ડાઉન, શાંતિ. મારે રહેવું જ નથી. હું તો ફસાઈ ગઈ છું. મારા મા બાપ જીવતા હોત ને તો હું ક્યારની જતી રહી હોત. ફસાવ તો હું છું. જો કુશું મારે રહેવું જ નથી. હું જાઉં છું. ભલે મારા મા બાપ નો જીવતા હું મારા ભાઈના ઘરે જતી રહીશ. મારે રહેવું જ નથી. અરે બાપ રે. હવે બોલો હું શું કરું? લગન આ બંને કર્યા, કરાવ્યા. ઈ તો મજા લૂંટી રહ્યા છે. અને બાકી સ્વર્ગ સિધારી ગયા. આમાં ફસાયો કોણ? હું ફસાયો ને હું. अबे साले હવે બોલો ઓડિયન્સ, હું શું કરું? સો આ છે અમારો શો. કેવો લાગ્યો તો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ્સ કરો. અમારી ખૂબ જ મહેનત લાગી છે આ શો બનાવવામાં. અમે 3 જ જણ બનાવીએ છીએ, તો બહુ મહેનત છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. શો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર.